નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે અરવલ્લીના માલપુરથી। માલપુરના અંબાવા ગામે કુવામાંથી મૃતદેહ મળ્યો હતો। મૃતક સાલમબાપુના પહાડિયા ગામનો વતની બળિયાદેવના ઉત્સવમાં ગયા પછી પરત ફર્યો ન હતો યુવક। ગ્રામજનોએ માલપુર પોલીસને જાણ કરી। ગ્રામજનોએ મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો। મૃતકનું નામ રાયમલ કાળુ નાયક ઉર્ફે ચિતલો ભગત। માલપુર પોલીસે મૃતદેહ અંગે તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પટેલ, માલપુર, અરવલ્લી। સરપંચ છું, માજી સરપંચ છું। અત્યારે મને મેસેજ મળ્યા, ગોવાળીઓએ બૂમ પાડીને મેસેજ મળ્યા એટલે અહીંયા જોયું તો લાશ અંદર જોવામાં આવી। કેટલા વાગે તમને મેસેજ મળ્યા? મને 4:30 વાગે। અને પોલીસ તો જાણ કોને કરી? મેં કરી। અચ્છા, અહીંયા લાશ જોયા પછી આ જે લાશ જે વ્યક્તિની છે એ આપણા ગામનો છે કે આજુબાજુનું કોઈ છે કે કેમનું છે? નથી, હવે કોઈ માહિતી મળતી નથી એટલે પછી મેં પોલીસને જાણ કરી, ફોન કર્યો સાહેબ અમૃતબેન, ફોન કર્યો એટલે પછી આવ્યા।